જન્મથી જ ભાર કહેવાયેલી દીકરી. દીકરી જ્યારે જન્મે છે ત્યારે તે રડતી હોય છે, પરંતુ ઘણીવાર તેની પહેલા જ સમાજના શબ્દો તેના માતા પિતાને રડાવી દે છે. સરકારી હોસ્પિટલમાં વહેલી સવાર ઓપરેશન થિયેટરની બહાર મહેશભાઈ ભગવાનનું નામ લેતા હતા. થોડી વાર પછી ડોક્ટર બહાર આવ્યા. ચહેરા પર સ્મિત હતો. અભિનંદન, તમને સુંદર દીકરી થઈ છે. મહેશભાઈ ખુશ થઈને દોડી અંદર ગયા. એટલામાં પાછળથી એક અવાજ આવ્યો, અરે દીકરી થઈ છે, ચાલો પહેલી વાર છે એટલે હવે પછી દીકરો જ આવશે. બીજું કોઈ બોલ્યું, દીકરી એટલે પારકું ધન, આજથી જ બચત શરૂ કરી દો. આ શબ્દો સાંભળીને મહેશભાઈ એક ક્ષણ માટે અટકી ગયા. પછી તેમણે પોતાની નવજાત દીકરીને ખોળામાં લીધી. તેના નાનકડા હાથને પકડીને ધીમેથી કહ્યું, લોકો તને ભાર કહે છે, પણ તું મારા માટે ભગવાનની સૌથી મોટી ભેટ છે. તેમણે દીકરીનું નામ આન્યા રાખ્યું. આન્યા મોટી થતી ગઈ. દર વર્ષે સ્કૂલમાં પ્રથમ આવતી. ઘરે આવીને ખુશીથી પપ્પાની હાથમાં સર્ટિફિકેટ બતાવતી. મહેશભાઈ ગર્વથી આખા ગામમાં કહેતા, આ મારી દીકરી છે. પણ લોકોના શબ્દો બદલાયા નહીં. દીકરીને આટલું ભણાવીને શું કરશો? આખરે તો પારકા ઘરે જ જવાની ને. એક દિવસ આ શબ્દો આન્યાના કાને પડ્યા. તે રાત્રે પપ્પાને પૂછ્યું, પપ્પા, શું હું ખરેખર તમારા માટે ભાર છું? મહેશભાઈની આંખો તરત જ ભીની થઈ ગઈ. તેમણે દીકરીને ગળે લગાવીને કહ્યું, જે લોકો આવું કહે છે તેઓ તે ક્યારે દીકરીનું દિલ જોયું નથી. સમય પસાર થઈ ગયો. આન્યાએ ખૂબ મહેનત કરી, રાત દિવસ ભણી અને આખરે રાજ્યની સૌથી કઠિન સરકારી પરીક્ષા પાસ કરી. સમાચારમાં ફોટો અને મોટા અક્ષરે લખેલું, મજૂરના ઘરની દીકરી બની રાજ્યની ટોપ અધિકારી. આખું ગામ ખુશ થયું. જે લોકો ક્યારેક કહેતા હતા દીકરી ભાર છે, એ જ લોકો આજે ફૂલ લઈને અભિનંદન આપવા આવ્યા. ગામમાં સન્માન સમારોહ યોજાયો. મંચ પર આન્યાને બોલાવવામાં આવી. એન્કરે કહ્યું, તમારી સફળતાનો શ્રેય કોણે આપશો? આન્યા માઇક લઈને સીધી પોતાના પપ્પા પાસે પહોંચી. તેમનો હાથ પકડીને સ્ટેજ પર લાવી. હજારો લોકો સામે તેમના પગે લાગી અને રડતા રડતા બોલી, લોકો મને જન્મથી ભાર કહેતા હતા, પણ મારા પપ્પાએ ક્યારે મને ભાર ન માની. આજે હું જે કંઈ બી છું, અહીં ઊભી છું, એ તો આમના વિશ્વાસના કારણે જ છું. પછી તેમણે આખા ગામ તરફ જોયું અને કહ્યું, આજે હું સમાજને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જો દીકરી ખરેખર ભાર હોય તો પછી દરેક સફળ માણસને પાછળ એક માં કેમ હોય છે? આ સવાલ સાંભળીને આખું મેદાન શાંત હતું. મહેશભાઈની આંખોમાં આંસુ સતત વહેતા હતા. તેમણે માત્ર એટલું જ કહ્યું, મને દીકરાની જરૂર નહોતી, મારી દીકરીએ જ મારું આખું જીવન ગૌરવથી ભરી દીધું. એ દિવસે ગામમાં ઘણા પિતાઓએ પોતાની દીકરીઓને હાથ પકડીને એક વચન આપ્યું, અમે ક્યારે તને ભાર નહીં કહીએ. શીખ, દીકરી જન્મી ત્યારે ભાર નથી હોતી. સમાજની મોટી વિચારસરણી તેને ભાર બનાવી દે છે. જે દિવસે દરેક પિતા પોતાની દીકરી પર વિશ્વાસ કરશે, એ દિવસે કોઈ દીકરી પોતાને ભાર નહીં સમજે.